હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુના અંદર ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં કઈ રીતે ભરાય છે એના માટેના 3 નિયમો છે. એક આઉટબાઉનો સિદ્ધાંત છે, બીજો પાઉલીનો નિયમ છે અને ત્રીજો હુન્ડનો નિયમ. એની આપણે વાત કરીએ છીએ. એમાં પહેલાં આઉટબાઉના નિયમની આપણે વાત કરીએ. આઉટબાઉનો અર્થ જે છે એ જર્મન ભાષાના અંદર ગોઠવણી થાય છે. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો આમાં સિદ્ધાંત શું છે? તો ઇલેક્ટ્રોન કોઈપણ પરમાણુમાં પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં ક્રમશઃ ભરાય છે. બસ આટલું સમજો. કોઈપણ પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલાં તો નીચી ઉર્જા સ્તરમાં ભરાશે. એટલે જે પરમાણુ કક્ષકની ઉર્જા ઓછી હશે એમાં પહેલાં ભરાશે, પછી ઊંચી એટલે કે વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. પણ એમાં પણ કેવું? ક્રમશઃ એટલે જેમ જેમ ઉર્જામાં વધારો થાય તેમ તેમ ઇલેક્ટ્રોન આગળ ભરાતા જાય અને નીચલી ઉર્જા સ્તર સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો એ ક્રમ જે છે એ ક્રમને સમજવા માટે આપણે આ પ્રમાણે સમજી શકીએ કે 1s 2s 2p આપણા બુકમાં પણ આપેલું છે. તો આ પ્રમાણે જે છે લખીને તમે અહીંયા આ પ્રમાણે બતાવી શકો છો. આ પ્રમાણે તીરના નિશાન તમારે કરવાના છે. 1s પછી 2s, 1s પછી 2s, પછી 2s પછી 3s, પછી 3s 2s પછી 2p 2p પછી 3s, 3s પછી 3p. એટલે આપણને અહીંયા ઇલેક્ટ્રોનનો જે પરમાણુ કક્ષકોનો ક્રમ જે છે એ 1s કરતાં 2sની ઉર્જા વધારે, 2s કરતાં 2pની ઉર્જા વધારે, 2p કરતાં 3sની ઉર્જા વધારે, 3s કરતાં 3pની ઉર્જા વધારે, 3p કરતાં 4sની ઉર્જા વધારે, 4s કરતાં 3dની ઉર્જા વધારે, 3d કરતાં 4pની ઉર્જા વધારે. આ પ્રમાણે ક્રમ તમે લખી શકો છો. જો 1s પછી કઈ આવશે? 2s, પછી આમ જવાનું 2p 3s, 3s પછી 3p, 4s, 4s પછી 3d, 4p, 5s, એના પછી 6d, 5p. અહીંયા મેં આગળ લખ્યું નથી પણ આટલા સુધી તમે લખશો તો ચાલશે. તો આઉટબાઉના સિદ્ધાંત પ્રમાણે જેમ 1s કક્ષક સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના નથી. ઇલેક્ટ્રોન 2s કક્ષક ખાલી રહેશે. 1s સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં ભરાશે. 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ 2p કક્ષકમાં ભરાશે. એટલે નીચી ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ભરાય છે એ પણ ક્રમશઃ ભરાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે તો આપણે ક્રમ યાદ રાખવાનો છે. 1s 2s બરાબર 2p, પછી 3s બરાબર 3p બરાબર 3d. આ હાઇડ્રોજન પરમાણુ માટેનો ક્રમ છે. આગળ આપણે જોઈ ચૂક્યા છે. એટલે કોઈપણ કક્ષકમાં હવે જ્યારે કોઈપણ પરમાણુય કક્ષકમાં પરમાણુના અંદર ઇલેક્ટ્રોન તમે કક્ષાના અંદર ભરશો તો એને માટે હવે આ નિયમ લાગુ પડશે કે 1s ખાલી હશે તો 2sમાં ઇલેક્ટ્રોન ભરવાના નથી. જ્યાં સુધી 1s સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી 2sમાં ઇલેક્ટ્રોન ભરવાના નહીં. 1s સંપૂર્ણ ભરાઈ જાય પછી 2sમાં ઇલેક્ટ્રોન ભરવાના, 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના. એનો મતલબ કે આપણે હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન એ પહેલા નંબર પર છે. હાઇડ્રોજન પહેલા નંબર પર એટલે આપણે ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1. એ જ પ્રમાણે આપણે હિલિયમની વાત કરીએ તો હિલિયમ બીજા નંબર પર છે. તો હિલિયમ બીજા નંબર પર છે તો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? અહીંયા 1s2. એ જ પ્રમાણે લિથિયમ આવે તો લિથિયમમાં ત્રીજા નંબર પરમાણુય ક્રમાંક છે, ત્રીજા નંબર પર છે તો 3 ઇલેક્ટ્રોન છે. તો આપણે 1s3 ના લખી શકીએ. બરાબર? કેમ ના લખી શકીએ? આગળ નિયમ આવે છે કોઈપણ કક્ષકમાં યાદ રાખવાનું 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલા માટે આપણે 2 થી વધારે ભરવાના નથી. તો 2 અહીંયા ભરાઈ ગયા તો s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ છે. તો હવે એના પછી આપણે 2p એના પછી જે છે 2s કક્ષક આવે. 1s પછી કઈ આવે? 2s. તો 2sમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 1. એટલે બંનેનો સરવાળો કરતા જવાનું 3 થવું જોઈએ. આનો સરવાળો 2, અહીંયા 1. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના કોઈપણ પરમાણુની લખી શકીએ છીએ. ખૂબ ડિટેલમાં વાત આના છેલ્લે બધા નિયમો સમજ્યા પછી આપણે કરીએ છીએ. તો આઉટબાઉનો નિયમ અહીંયા પૂરો થાય છે.
ત્યાર પછી બીજો નિયમ છે પાઉલીનો નિષેધ અથવા પાઉલીનો નિયમ પણ કહેવાય છે. તો પાઉલીનો નિષેધ શું છે? તો એમાં કોઈ પણ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન 2 થી વધુ સમાવી શકાતા નથી. કોઈપણ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન 2 થી વધારે સમાવી શકાતા નથી. એટલે કોઈપણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન તમે ભરી શકતા નથી. અથવા તો આ નિયમને બીજી રીતે પણ કહી શકાય કે કોઈપણ એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. આપણે વાત કરીએ અહીંયા હિલિયમની. હિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, કારણ કે હિલિયમ બીજા નંબર પર છે. તો હવે અહીંયા 1sમાં 2 ઇલેક્ટ્રોન છે. કક્ષકને આપણે આ રીતે ચોરસ ખાના વડે દર્શાવી અને એક ઇલેક્ટ્રોનની સ્પિનને ઉપરની તરફ તીર બતાવીને અને બીજા ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય છે એટલે એને નીચલી તીર વડે આપણે નિશાની કરીને બતાવી શકીએ છીએ. તો આ પ્રમાણે પણ ઇલેક્ટ્રોન બતાવી શકીએ છીએ. હવે આ પહેલા ઇલેક્ટ્રોન માટે આપણે n, l, m અને s ના મૂલ્યો જોઈએ અને આ બીજા ઇલેક્ટ્રોન માટે પણ જોઈશું. તો પહેલા ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમાંક તો કેટલો છે આનો? 1 જ, કારણ કે 1sમાં છે એટલે 1. s કક્ષકમાં છે, s કક્ષક માટે l નું મૂલ્ય 0. m કેટલા થશે? તો l જ્યારે 0 હોય તો m 0 જ થાય અને s નું મૂલ્ય અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું થશે? +1/2. એ જ પ્રમાણે હવે બીજા ઇલેક્ટ્રોન માટે વિચારીએ તો બીજા ઇલેક્ટ્રોન માટે વિચારીએ તો બીજા ઇલેક્ટ્રોન પણ 1s કક્ષકમાં જ છે એટલે મુખ્ય ક્વોન્ટમાંક કેટલો થશે? 1. અને s કક્ષકમાં છે માટે l નું મૂલ્ય 0 અને m પણ શું થશે? 0 થશે. તો આ પ્રમાણે અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય -1/2, કારણ કે આની સ્પિન +1/2 હોય તો આની -1/2 હોય, આની +1/2 હોય તો આની -1/2 હોય. તો આ પ્રમાણે તમે જુઓ તો પ્રથમ 3 ક્વોન્ટમાંક તો સમાન છે, ચોથો ક્વોન્ટમાંક સમાન નથી. એટલે આપણે કહી શકાય કે અહીંયા જે એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. તમે જોઈ શકો છો ચારેય ક્વોન્ટમાંક સમાન નથી. માની લો કે તમે 2 થી વધારે ઇલેક્ટ્રોન ભરો છો. માની લો કે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે 3 ઇલેક્ટ્રોન ભરી દીધા. તો ત્રીજા ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય તો 1 થશે, આનું પણ મૂલ્ય 1 થશે, 0, આનું પણ 0 થશે. તો આ જે છે ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તેની સ્પિન આપણે આ પ્રમાણે બતાવશું તો આપણે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય શું થશે? +1/2 થશે. +1/2 થશે તો બંને ચારેય ઇલેક્ટ્રોન જે છે પહેલા ઇલેક્ટ્રોન ત્રીજા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કેવા થઈ ગયા? સમાન. એટલા માટે આપણે કોઈપણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકતા નથી. એનું રીઝન તમને અહીંયા સમજી શકો છો. એટલે વધુમાં વધુ કોઈપણ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય, 2 થી વધારે સમાવી શકાતા નથી. હવે આના આધારે બીજી એક બાબત યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે s કક્ષકના પ્રકાર તો એક જ છે એટલે s કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવવાના. p કક્ષકના પ્રકાર કેટલા છે આપણે આગળ ભણી ચૂક્યા છીએ? 3 પ્રકાર છે એટલે px, py અને pz. દરેકમાં 2 ભરી શકાય. એટલે p કક્ષકમાં કુલ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 6 ઇલેક્ટ્રોન સમાય છે. એ જ પ્રમાણે d કક્ષકના પ્રકાર કેટલા છે? 5 પ્રકાર છે. તો 5 પ્રકાર છે, વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય. અને f કક્ષકના પ્રકાર કેટલા છે? 7 છે. એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાશે? એના અંદર 14. એટલે જ્યાં સુધી s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી સંપૂર્ણ ભરાતી નથી. p કક્ષક જ્યાં સુધી 6 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી સંપૂર્ણ ભરાતી નથી. એટલે p માં 6 સુધી ભરવાના. d કક્ષકમાં
10 સુધી ન ભરો ત્યાં સુધી સંપૂર્ણ ભરાતી નથી. 10 ભરાઈ જાય પછી જ એના પછીની કક્ષકને આપણે બતાવવાની છે. એફ કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો અહીંયા નિયમ પૂરો થાય છે પાઉલીનો નિષેધ. એટલે આપણે ઇલેક્ટ્રોન ભરવા માટેના બે નિયમો જોયા કે જેની ઉર્જા ઓછી છે એમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરવાના, પછી જેની ઉર્જા વધારે છે એમાં ઇલેક્ટ્રોન ભરવાના. ત્યાર પછી પાઉલીના નિષેધમાં શું યાદ રાખવાનું? ઇલેક્ટ્રોન ભરતી વખતે વધુમાં વધુ એસ કક્ષકમાં 2, પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાવવાના વધુમાં વધુ. એ આપણને બીજા નિયમને આધારે ખબર પડી ગઈ. એના પછી આપણે વાત કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ શું છે? તો હુન્ડનો નિયમ જે છે એ સમશક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહે છે, પછી જ યુગ્મિત બને છે. સમશક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં અયુગ્મિત રહે છે, પછી જ યુગ્મિત બને છે. એનો મતલબ કે એમાં સમશક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની જે સ્પિન છે એ સ્પિન પહેલાં કેવી થાય છે? મહત્તમ થાય છે અને ત્યાર પછી જ એ લઘુત્તમ જોવા મળે છે, લઘુત્તમ થવા તરફ જાય છે. એટલે આનો અર્થ શું થાય? તો આનો અર્થ જે છે એમાં સમશક્તિ ધરાવતી કક્ષકો માટેનું એક્ઝામ્પલ આપણે લેવું પડે. એટલે આપણે પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં તો વનએસ કક્ષક જ છે, એટલે એક જ ઇલેક્ટ્રોન આપણે હાઇડ્રોજનનો અહીંયા ભરાશે. હિલિયમની વાત કરીએ તો હિલિયમમાં જે છે એ વનએસ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ભરાઈ જશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી આગળ આપણે લખી શકતા નથી. ત્યાર પછી આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમ ત્રીજા નંબરનું છે, એટલે 1s અને 2s આવશે. તો આની અંદર જે છે એમાં 1sમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. 1sમાં સંપૂર્ણ 2 ભરાઈ ગયા, 2થી વધારે ભરવાના નથી પાઉલીના નિયમને આધારે, અને પહેલાં 1sમાં ભરાશે એ આઉબાઉના નિયમને આધારે. હવે 2sમાં ઇલેક્ટ્રોન જે છે એ ભરાશે, એ અહીંયા આપણે લખી શકીએ છીએ. એના પછી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પછી આવશે અહીંયા બેરેલિયમ. બેરેલિયમના અંદર જે છે એમાં 1s 2s અને અહીંયા આવશે 2p. બરાબર. તો આમાં જે છે 1sમાં પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, 2sમાં પાછા આ પ્રમાણે જે છે એ ચોથા નંબર પર છે, એટલે 2sમાં 2 ભરાશે અને 2p કક્ષક ખાલી જોવા મળશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, પછી આવશે બોરોન. એટલે આપણે અહીંયા વાત કરીએ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એના માટે વાત કરીએ 1s 2s અને 2p કક્ષક. તો આની અંદર જે છે એમાં 1s કક્ષકમાં 5મા નંબર પર છે, એટલે પહેલાં આઉબાઉના નિયમ પ્રમાણે 1sમાં પહેલાં 2 ભરાઈ જશે, 2થી વધારે ભરવાના નથી પાઉલીના નિયમને આધારે. પછી બાકીના જે છે 2 એ 2sમાં ભરાશે, પછી એક વધ્યો જે છે એ 2pમાં જશે, કારણ કે 2pના પ્રકાર 3 છે, 2px, 2py અને 2pz. એટલે અહીંયા જે છે એ પ્રમાણે છઠ્ઠા નંબરના કાર્બનમાં આપણે જોશું તો અહીંયા આ પ્રમાણે ભરાઈ જશે 1s 2sમાં, પણ 2pમાં કેવી રીતે ભરાશે? તો 2pના અંદર જે છે એમાં અહીંયા 1 અને આ પ્રમાણે 2 ન ભરાય. યાદ રાખજો, કારણ કે પહેલાં હુન્ડનો નિયમ શું કહે છે? સમશક્તિ ધરાવતી કક્ષકોમાં પહેલાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે, પછી યુગ્મિત બને છે. એટલે પહેલાં અહીંયા 1 જ ભરવાનું. આ સમશક્તિ ધરાવતી કક્ષક છે, 2px 2py 2pz, ત્રણેયની શક્તિ સમાન છે. એની વાત આપણે આગળ કરી ચૂક્યા છે. તો આમાં પહેલાં 1 ભરવાનું અને બીજું અહીંયા 2pyમાં ભરાશે. એ જ પ્રમાણે નાઇટ્રોજનમાં જે છે પહેલાં અહીંયા બંને ભરાઈ જશે, 2 અને 2 4. હવે અહીંયા 7 છે, 7 છે એટલે કુલ 3 વધ્યા. એને આપણે જે છે એ અહીંયા 1 2 અને 3 આ રીતે ભરી શકતા નથી, કારણ કે પહેલાં 1 1 ભરવાનું છે, એ યાદ રાખવાનું હુન્ડના નિયમ પ્રમાણે. એટલે 1 1 અને 1, એટલે પહેલાં ઇલેક્ટ્રોન એ જે છે એ અયુગ્મિત રહે છે, હવે યુગ્મિત થશે. એનો મતલબ કે 8મા નંબરમાં જુઓ તો આ બંને ભરાઈ જશે. હવે આપણી જોડે 4 ઇલેક્ટ્રોન વધ્યા, તો 4 ઇલેક્ટ્રોનને કઈ રીતે ભરશું આપણે? તો અહીંયા 1 2 અને 3, 3 અહીંયા 1 1 ભરાઈ ગયા. હવે ચોથો જ ઇલેક્ટ્રોન છે અહીંયા યુગ્મિત બનશે. એ જ પ્રમાણે ફ્લોરિનમાં તમે જોશો તો ફ્લોરિનમાં પણ એ પ્રમાણે થશે, 1 2 3, આ 4 ને 5.
પછી આવશે ફ્લોરિન, પછી નિયોન. તો નિયોનમાં 10 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ભરી શકો છો. તો એમાં એક એક પહેલાં ભરવાના છે. 6 ઇલેક્ટ્રોન ભરી શકે. વધારેમાં વધારે પીમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 6. એટલે આની અંદર જે છે એમાં 3 અયુગ્મિત પછી યુગ્મિત બનશે. એટલે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન સમશક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલાં કેવા રહેશે? અયુગ્મિત પછી યુગ્મિત બને છે. એનો મતલબ કે સ્પિન મહત્તમ થાય પછી લઘુત્તમ જોવા મળે. આની સ્પિન કેટલી છે? +1/2. આની સ્પિન કેટલી છે? તો +1/2 અને +1/2 બંનેનો સરવાળો કરશો એટલે થશે 1. અહીંયા સ્પિન કેટલી છે? +1/2 +1/2 અને +1/2 એટલે સરવાળો થશે 3/2 એટલે 1.5. પછી આની સ્પિન જુઓ તો આની +1/2 અને -1/2 0 થઈ જશે. આની +1/2 અને +1/2 એટલે કેટલી રહેશે? 1 થશે. એટલે સ્પિન પહેલાં મહત્તમ તરફ જાય અને પછી ઓછી થતી જોવા મળે છે. આની અંદર તમે જોશો તો આ +1/2 -1/2 +1/2 -1/2 0 0 અને આ કેટલી રહેશે? +1/2. અને આ બાજુ બધા જ પરસ્પર 0 સ્પિન જે છે એનું મૂલ્ય પરસ્પર 0 થઈ જશે. તો પહેલાં લઘુત્તમ તરફ જાય પછી ન્યૂનતમ તરફ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ભરવા માટેના 3 નિયમો આઉબાઉ, પૌલી અને ઊંડનો નિયમ અહીંયા પૂરો થાય છે. હવે આ 3 નિયમોને આધારે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય તમને ઇન્ટ્રોડક્શનમાં પહેલાં સમજાવ્યું હતું. અને આ એક ટ્રાયેંગલ તમને બતાવ્યું હતું કે ટ્રાયેંગલ યાદ રાખો તો કોઈપણની ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો છો. સપોઝ ધારો કે સોડિયમ 11મા નંબર પર છે. સોડિયમ 11મા નંબર પર છે. તો સોડિયમ 11મા નંબર પર છે, ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો આઉબાઉના નિયમ પ્રમાણે પહેલાં 1s એટલે અહીંયા 1sમાં 2 ઇલેક્ટ્રોન, વધુમાં વધુ 2 એટલે 2 બતાવવાના. આટલું યાદ રાખવાનું. એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14. એટલે 1sમાં 2. પછી કઈ આવશે? 2s એટલે 2sમાં 2. હજુ કેટલા બાકી રહ્યા? તો 11 છે કુલ. એટલે 2pમાં અહીંયા 6, 6, 7 ને 8, 9 ને 10 સરવાળો કરતા જવાનું, આનાથી વધવો જોઈએ નહીં. અને હવે 2p ભરાઈ જાય પછી આવશે 3sમાં 1. એટલે આ ક્રમમાં આ પ્રમાણે જવાનું છે. આ ક્રમમાં આ પ્રમાણે આપણે જવાનું છે. આ પ્રમાણે આપણે જવાનું. એટલે 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 5d 5p 6s 4f 5d 6p. આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. એટલે કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હવે આ તમે લખી શકો છો. અહીંયા બતાવ્યું છે આ હિલિયમ કોર છે, નિયોન કોર છે, આર્ગોન કોર છે, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ નિષ્ક્રિય તત્વો છે. નિષ્ક્રિય તત્વોમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે અને એને કારણે નિષ્ક્રિય તત્વોનો ઉપયોગ ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. તો આની અંદર જે છે એમાં સોડિયમની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે પણ લખી શકાય. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના સોડિયમ 11મા નંબર પર છે એટલે 10 પછી આવે. એનો મતલબ કે નિયોન કોરનો આપણે ઉપયોગ કરી શકાય. એટલે અહીંયા આપણે લખીશું નિયોન કોર. નિયોન સુધી લખી નાખ્યું એટલે આપણે આટલી ઇલેક્ટ્રોન રચના લખવાની હવે જરૂર નથી, કારણ કે નિયોનમાં 2p સુધી આવી જાય છે. હવે નિયોન પછી કઈ આવે? 3s. તો 3s આમાં 10 છે એટલું યાદ રાખવાનું આના ઉપરથી. એટલે નિયોન 10 અને 3s 1 એટલે સોડિયમ એની ચોરસ કાઉન્સમાં બતાવી અને 3s 1 ઇલેક્ટ્રોન રચના બતાવી શકો છો. એ જ પ્રમાણે સપોઝ ધારો કે તમને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પૂછી છે તો ઓક્સિજનમાં 1s2 2s2 અને 2p અહીંયા 4 થશે, કારણ કે કુલ 8 છે. 4 5 6 7 ને 8 1s2 2s2 2p 4. હવે અહીંયા ઓક્સિજન ક્યાં આવે છે? 8મા નંબરે. એટલે 8મા એટલે 2 અને 10ની વચ્ચે એટલે 2 પછી આવે. એટલે ત્યાં આપણે હિલિયમ કોરનો ઉપયોગ કરી શકાય. 1s2ની જગ્યાએ આપણે શું બતાવી શકીએ? ચોરસ કાઉન્સમાં હિલિયમ 2s2 2p 4. આ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે છે એ ઇલેક્ટ્રોન રચના આપણે કોઈપણ તત્વની બતાવી શકો છો. હવે તમને 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તો મેં તમને સમજાવી દીધી છે શરૂઆતથી જ. હવે આપણે 21 થી 30 સુધીના તત્વોની આપણે વાત કરીએ. 21 થી 30 સુધીના તત્વો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, Co, Ni, Cu અને Zn. 21 થી 30 સુધીના તત્વો છે. 21, 22, 23, 24, 25,
26, 27, 28, 29 અને 30. તો આની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બતાવાય? તો આની ઇલેક્ટ્રોન રચના આપણે આ પ્રમાણે બતાવી શકીએ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 એટલે કુલ કેટલા થયા તમારે 6, 7 ને 8, 8 ને 9, 10, 16, 17 ને 18, પછી આવશે 18 પછી 4sમાં 2 એટલે 20, 20 પછી 3d1. તો આટલી લાંબી ઇલેક્ટ્રોન રચના લખવામાં કદાચ ભૂલ પડી શકે છે. એટલે 21 નંબરની તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 18 પછી આવે તો 18માં અહીંયા શું લખી શકાય? આર્ગોન. શું લખી શકાય? આર્ગોન. આર્ગોન કોર કરો એટલે 18 સુધીના તત્વ ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. એટલે આટલી ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર નથી. એટલે ચોરસ કૌંસમાં આર્ગોન લખી અને 4s2 3d1 લખાય છે. હવે તમને એમ થાય કે 4s2 પહેલાં 3d1 પછી આવું કેમ? પણ 3dનો મુખ્ય ક્વોન્ટોમાર્ક 3 છે અને 4sનો મુખ્ય ક્વોન્ટોમાર્ક 4 છે. એટલે 3d એ અંદરની કક્ષક છે એટલે આપણે એને પહેલાં બતાવીશું પછી 4s. પણ ઇલેક્ટ્રોન ભરવા માટે તો 4sમાં પહેલાં ભરાશે. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન પહેલાં 4sમાં ભરાય પછી 3dમાં ભરાય. પણ લખાય છે આ રીતે 4s2 3d1. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના 22મા નંબરની લખશો તો શું થશે? આર્ગોન 4s2 3d2 થશે. એ જ પ્રમાણે અહીંયા આર્ગોન 4s2 3d3 થશે. એ જ પ્રમાણે અહીંયા આર્ગોન 4s2 3d4 થશે. એ જ પ્રમાણે અહીંયા આર્ગોન 4s2 3d5 થશે. એ જ પ્રમાણે અહીંયા આર્ગોન 4s2 3d6. કારણ કે ડીમાં 10 ન ભરાય ત્યાં સુધી આગળની 4p આપણે લેવાની નથી. પછી આવશે અહીંયા આર્ગોન 4s2 3d7. પછી અહીંયા આવશે આર્ગોન 4s2 3d8. પછી અહીંયા આવશે આર્ગોન 4s2 3d9 અને અહીંયા આવશે આર્ગોન 4s2 3d10. તો 21 થી 30 નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે છે. હવે આની અંદર જ વિદ્યાર્થી મિત્રો આ જે છે એ 24 અને 29 બંને જે છે એ JHK છે. જરા હટકે એમાં મતલબ શું છે કે ડી કક્ષક જે છે પી કક્ષકમાં 0, p3, ડીમાં 0, d5 અને d10, એફમાં પણ 0, f7, f14. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ભરાયેલી હોય તો એ આપણે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો આની અંદર જે છે એમાં આ 4s2 3d4 છે તો d5ની નજીક છે. એટલે આની અંદર શું થાય છે? આ સ્થાયીતા મેળવવા માટે અહીંયા 4s1 એસમાંથી એક ઇલેક્ટ્રોન ડીમાં શિફ્ટ થઈ જાય છે. એટલે આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1 3d5 લખાય છે. કયા નંબરની? 24મા નંબરના તત્વ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d4 3d4 ને બદલે આર્ગોન 4s1 3d5 લખાય છે. યાદ રાખજો. એટલે આ ઇલેક્ટ્રોન રચના ખોટી, આ ઇલેક્ટ્રોન રચના સાચી પડશે. એવી જ રીતે કોપરમાં પણ તમે જોવા મળશે. કોપરમાં પણ આપણે જોઈશું તો કોપરમાં 4s2 3d9 છે. 3d9 એ 10ની નજીક છે. એટલે સ્થાયીતા મેળવવા માટે એસમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી લઈને એટલે ઇલેક્ટ્રોન રચના 4s1 3d10 થઈ જશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના કોપરની આ નહીં લખાય, હવે આ લખાશે. એટલે 21 થી 30 સુધીના તત્વોની જ્યારે ઇલેક્ટ્રોન રચના દર્શાવો ત્યારે 24 અને 29 બંને તત્વોને ખાસ યાદ રાખવાના કે આમાં એસમાં એક ઇલેક્ટ્રોન છે અને ડીમાં અનુક્રમે 5 અને 10 ઇલેક્ટ્રોન તમારે બતાવવાના છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના હવે તમને 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે ઇઝીલી લખી શકો છો. એનાથી પણ આગળ ઇલેક્ટ્રોન રચના લખવા માટે આ ટ્રાયેંગલ ખૂબ જ અગત્યનો છે. આ ટ્રાયેંગલ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો એને તમે બરાબર તમારી નોટબુકમાં ઉતારી લેજો.